રાજ્યમાં હવે નકલી દવાના રેકેટનો પણ પર્દાફાશ થયો છે। અમદાવાદમાં નકલી નિર્કાડિયા રિટાર્ડ 10 દવાનો પર્દાફાશ થયો છે। આ નકલી નિર્કાડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે। 1.70 લાખનો નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો છે। ખોરાક અને ઔષધ નિયમન પ્રશાસને આ કડક કાર્યવાહી કરી। આરોગ્ય મંત્રીના આદેશથી અમદાવાદમાં વિવિધ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી। 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં આ તપાસ હાથ ધરાઈ। ભરૂચની જેબી કેમિકલ્સમાં નિર્કાડિયા રિટાર્ડ 10 દવા બનાવતી હોવાનો ખુલાસો થયો છે। તો આ તરફ અમદાવાદના સેટેલાઇટની લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસમાં પણ નકલી દવાના વેચાણનો ખુલાસો થયો। નડિયાદની કિશન મેડિકલ સ્ટોરમાંથી દવાનો જથ્થો જપ્ત કરાયો છે। પાલડીમાં પણ પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી આ દવાનો જથ્થો જપ્ત કરાયો છે। અમદાવાદની અંદર જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું। એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિર્કાડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે। 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે।